નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે જોડાયા છે જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય જીગરભાઈ પંડ્યા. જે રીતે ગયા એપિસોડમાં આપણે માં બગલામુખી માતાજીની આવનારી જયંતિ વિશે વાતચીત કરી હતી કે શું છે માતાજીનું મહત્વ, એવી જ રીતે આ એપિસોડમાં આપણે વાત કરીશું કે માતાજીની પૂજા કોણ કરી શકે અને કેવી રીતે કરી શકાય. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. જે રીતે આપણે વાત કરી તો હવે આપણે એવી રીતે વાત કરીએ કે બગલામુખી માતાજીની જયંતિ તો આવે છે, તો માતાજીની પૂજા છે કોણ કરી શકે? જી, ખૂબ ઉત્તમ પ્રશ્ન છે અને આને સમજવો દર્શક મિત્રો ખૂબ જ જરૂરી છે. સૌથી પ્રથમ તો માતાજીના ચરણોમાં વંદન. પિતાંબરાઢ્યામ દ્વિભુજામ નમામિ. દર્શક મિત્રો, માં પિતાંબરા બગલામુખી માતાજીની પૂજા કરવા માટે દીક્ષા લેવી ખૂબ જ આવશ્યક છે. દીક્ષા વગર, ગુરુના મુખે શ્રવણ કરેલ મંત્ર વગર અને દીક્ષા વગર ક્યારે કોઈ ભક્ત માતાજીની પૂજા કરી શકતું નથી. પરંતુ હા, તમે મંત્રનો જપ ન કરી શકો, માતાજીનું પૂજન ન કરી શકો, પરંતુ નામ જપનો ખૂબ જ અનેરો મહિમા છે. તમે માતાજીનો નામ જપ તો કરી જ શકો છો અને નામ જપ માટે દીક્ષાની કોઈ આવશ્યકતા નથી. એટલે દર્શક મિત્રો, આ જન્મ જયંતિ માતાજીની ચૂકતા નહીં. વૈશાખ મહિનાની અષ્ટમી ખાસ કરી માં પિતાંબરા બગલામુખી માતાજીને પ્રિય એવા પીળા વસ્ત્ર ધારણ કરી અને કેવળ મનમાં ને મનમાં માતાજીનું ધ્યાન ધરી, કોઈ છબી રાખવાની જરૂર નથી, તમારે કોઈ દીપ પ્રાગટ્ય કરવાની જરૂર નથી, નામ જપ કરવાનો છે. આપણે જ્યારે વિધિ વિધાન કરવાનું હોય ત્યારે દીપ પ્રાગટ્યથી લઈ અને પૂજાનો દરેક ક્રમ આપણે પાલન કરવું પડે. એમાં જરાય બાંધછોડ ન ચાલે, કારણ કે અગ્નિદેવ છે એ કર્મના સાક્ષી છે. પરંતુ જ્યારે નામ જપ કરીએ છીએ એમાં આપણે કશું બાધ્યતા નથી. માટે કેવળ એક સુંદર પીળા આસન ઉપર બેસી માતાજીનું મનમાં વિગ્રહનું ધ્યાન ધરી અને શક્ય હોય એટલા માતાજીના નામ જપ કરો. જય માં પિતાંબરા, જય માં બગલામુખી દેવી, જય માં પિતાંબરા. અને આ નામ જપથી તમારા મનના અવશ્ય દરેક કાર્ય માં પૂર્ણ કરશે. અને માનો બોલાવો આવે તો જજો માના દરબારમાં અને અંતે એક જ પ્રાર્થના કરવાની કે હે માં, મત્સમઃ પાતકી નાસ્તિ પાપઘ્નિત્વત સમાનહે એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. હે માં, હવે તને જે ઠીક લાગે એમ કર. મારા જેવો કોઈ પાપી નથી અને તારા જેવું કોઈ પાપનું ઉદ્ધાર કરનારું નથી. મત્સમઃ પાતકી નાસ્તિ, મારા જેવું કોઈ પાપી નથી. પાપઘ્નિત્વત સમાનહે, અને તારા જેવું કોઈ પાપનો ઉદ્ધાર કરનારું નથી આ જગતમાં. તો હે માં, હવે અમે તારા શરણે છીએ અને હવે તને જે યોગ્ય લાગે, જે ઠીક લાગે એમ કર. માની કૃપા અવશ્ય મળશે અને અવશ્ય તમારા દરેક કાર્ય સિદ્ધ થશે. જય માં બગલામુખી. તો જે રીતે જીગરભાઈ પંડ્યા કે જેઓ માં બગલામુખી માતાજીના દીક્ષાર્થી અને ઉપાસક છે એવા, એમને આપણને ખૂબ સરસ માહિતી આપી બગલામુખી માતાજીની જયંતિ વિશે. તો જેમ તેમને વાત કરી ત્યારે નામ જપ તો આપણે દરેક તમામ કરી જ શકીએ છીએ. તો આ જયંતિ ચૂકશો નહીં. ખબર ગુજરાત સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.